એક્ઝામ્પલ નંબર 5, 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો. સૌથી પહેલા આપણે 8 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ લઈશું આ રીતે, જેમાં આપણે ડોટ કરી સેન્ટીમીટરના જે એકમના જે કાપા જે છે એ પણ દર્શાવી દઈશું, જેથી તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે. ઓકે, 8 સેન્ટીમીટર લીધું છે. ઓકે, 8 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો. દેન પ્રથમ મુદ્દો શું થશે? 8 સેમી લંબાઈનો રેખાખંડ AB રચ્યો. ઓકે, બીજું કામ શું કરવાનું છે? A ને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. ઓકે, સો આ રીતે A ને કેન્દ્ર લઈશું અને કેટલા સેન્ટીમીટર? 4. ઓકે, દેન 1 2 3 4 આટલું રાખીશું અને એક વર્તુળ દોરવાનું છે. તેને શું કરવાનું છે? B ને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. ઓકે, B ને કેન્દ્ર લઈશું અને ત્રિજ્યા કેટલી રાખવા કીધેલ છે? 3. સો આ રીતે 1 2 ને 3 સેન્ટીમીટર રાખીશું અને આ રીતે એક વર્તુળ રચીશું. હવે આગળ શું કહે છે? પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શક દોરો. એટલે એનો અર્થ એવો થયો ગણાય કે આ એ કેન્દ્રવાળું વર્તુળ જે છે એને બીજું વર્તુળનું કેન્દ્ર B છે, એ B માંથી સ્પર્શક દોરવાના છે. થોડી વાર માટે જો તમે આ વર્તુળને ભૂલી જાઓ તો શું થશે? જે અગાઉ તમે રચના શીખી ગયા, વર્તુળની બહારનું બિંદુ માંથી વર્તુળને સ્પર્શક રચો, એ જ પેટર્ન આખી આવી જાય છે. ઓકે, સો આપણે રેખાખંડ AB જે છે એનો લંબ દ્વિભાજક રચીશું આ રીતે. પેટર્ન સેમ ટુ સેમ જ છે, પૂછવાની સ્ટાઇલ જે છે એ થોડી બદલાય છે. હવે શું કરીશું? લંબ દ્વિભાજક રચી આ રીતે મધ્ય બિંદુ M મેળવી લઈશું. દેન આ રીતે એક સ્પર્શક એટલે કે લંબ દ્વિભાજક રચીશું અને એનું મધ્ય બિંદુ મેળવી લઈશું. પછી શું કરતા હતા? એ મધ્ય બિંદુને કેન્દ્ર તરીકે લઈ એક વર્તુળ રચી દેતા હતા આ રીતે, જે તમને આપેલ વર્તુળ જે છે એને x અને y માં છેદે. દેન bx અને by રચતા હતા. ઓકે, અહીં તમારું જે બીજું વર્તુળ હતું B કેન્દ્રવાળું, એની ત્રિજ્યા કેટલી હતી? 3. અહીં હું તમને 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ જે અગાઉ આપણે રચ્યું હતું એ વર્તુળ રચીને બતાવીશ શું પરિસ્થિતિ થાય છે તે જુઓ. બરાબર છે? હવે જો આ B કેન્દ્રવાળું વર્તુળ હોય, લાઈક આ રીતે B કેન્દ્રવાળું વર્તુળ છે, એને A માંથી જો તમારે સ્પર્શક રચવાના હોય, દેન શું કરતા તમે? એવા સંજોગોની અંદર પણ AB નો લંબ દ્વિભાજક જ રચશે. બરાબર છે? લંબ દ્વિભાજક AB નો જે છે તે તમે ઓલરેડી રચેલો જ છે, એટલે બંને વર્તુળ માટે જે લંબ દ્વિભાજક છે એ એક જ આવશે. ઓકે, સિમ્પલ. આ એ કેન્દ્રવાળું વર્તુળ છે એને જ્યાં છે તે ત્યાં x અને y નામ આપી દઈશું, અને B કેન્દ્રવાળું વર્તુળ છે એને જ્યાં છે તે ત્યાં z અને w નામ આપી દઈશું. ઓકે, દેન B માંથી આ રીતે B માંથી સ્પર્શક રચીશું. એ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો થઈ જશે bx અને by. એ જ રીતે A માંથી B કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો થઈ જશે a z અને a w. જે અગાઉની રચના હતી એ જ રચના છે, પરંતુ અહીં બંને તરફ વર્તુળ આપેલા છે. ઓકે, ને તમારે કામ કરવાનું છે. સો થોડું તમને
કોમ્પ્લિકેટેડ લાગશે, બટ પ્રોસિજર જે છે એ સેમ ટુ સેમ જ છે. હવે રચનાના મુદ્દાઓ જોઈશું. પ્રથમ કામ તમે શું કર્યું? 8 સેમી લંબાઈ, 8 સેમી લંબાઈ નો AB રેખાખંડ રચ્યું. દેન બીજું કામ શું કર્યું? A ને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચ્યું. એટલે સંકેતમાં જો કહીએ દેન વર્તુળ A 4 સેમી અને વર્તુળ B 3 સેમી. બીજું કામ શું કર્યું હતું આપણે? 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચ્યું. બંને વર્તુળનો ઉલ્લેખ કરી દીધો. ઓકે. દેન ત્રીજું કામ શું કર્યું? આ જે રેખાખંડ AB છે એનો લંબ દ્વિભાજક રચી મધ્યબિંદુ M મેળવ્યું. AB નો લંબ દ્વિભાજક રચી મધ્યબિંદુ M મેળવ્યું. ઓકે. દેન ચોથું કામ શું કર્યું? M ને કેન્દ્ર રાખી MB જેટલી ત્રિજ્યાવાળું વર્તુળ રચ્યું. જે અહીં અગાઉની રચનાની અંદર આપણે એક જ વર્તુળનો ઉલ્લેખ કરતા હતા, અહીં બંને વર્તુળનો ઉલ્લેખ કરીશું. જો ખ્યાલ આવશે. વર્તુળ M અને ત્રિજ્યા કેટલી રાખી છે આપણે? MB. M કેન્દ્ર લીધું છે અને ત્રિજ્યા કેટલી રાખી છે? MB રચ્યું. જે વર્તુળ O4 ને x અને y, જે વર્તુળ O4 ને x અને y બિંદુમાં તથા વર્તુળ કેન્દ્ર આપણું કયું છે? A છે. વર્તુળ A4 ને અને વર્તુળ B3 ને કેન્દ્ર કયા છે? A અને B છે. સો B3 ને Z અને W માં છેડે છે. સિમ્પલ છે. વર્તુળ MB રચ્યું. જે વર્તુળ A4 ને x અને y માં અને વર્તુળ B3 ને Z અને W માં છેડે. દેન શું કર્યું કિરણ? BX અને BY. પાછું કામ શું લઈશું? કિરણ BX અને BY રચ્યા. એ જ રીતે કિરણ AZ અને AW રચ્યા. ઓકે. આમ હવે જરા ધ્યાન રાખો. આમ BX અને BY એ કેન્દ્ર B માંથી વર્તુળ A4, BX અને BY એ કેન્દ્ર B માંથી વર્તુળ A4 ને દોરેલા સ્પર્શકો છે. અને એ જ રીતે AZ અને AW, AZ અને AW એ કેન્દ્ર A માંથી વર્તુળ B3 ને દોરેલા સ્પર્શકો છે. સિમ્પલ છે. ભારે કશું છે ને, તમે જે પ્રથમ રચના શીખી છે એ જ રચના કરવાની છે, પરંતુ અહીં 2 સર્કલ આપેલ છે એટલું જ નવું છે. ઓકે. પ્રેક્ટિસ કરી લેવી. ઓર આ જે મુદ્દા લખેલા છે એમાં જે કંઈ ઉલ્લેખ કરેલો છે એ પ્રમાણે કામ કરતા રહેશો તો પણ તમે સરળતાથી કામ કરી શકશો. બરાબર છે. અને પછી એની થોડી પ્રેક્ટિસ કરી લેશો, દેન આવડી જશે. ઓકે. Dear students, take a screenshot, please. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 7 લઈશું. બંગડીની મદદથી એક વર્તુળ દોરો.
વર્તુળની બહાર એક બિંદુ લો. આ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડ રચો. અહીં સૌથી પહેલાં તમને એક બંગડીની મદદથી એક વર્તુળ દોરો એવું તમને કહેવામાં આવેલ છે. ઓકે, આપણી પાસે બંગડી ન હોય ઓર બંગડીની મદદથી વર્તુળનું પ્રમાણ શક્ય ન હોય, અહીં આપણે પરિઘની મદદથી જ લઈ લઈશું. અહીં કેન્દ્ર તમને આપેલું હોતું નથી, કારણ કે તમે બંગડીની મદદથી વર્તુળ રચી રહ્યા છો. પરંતુ સરળતા માટે ઓર ખાતરી માટે અહીં આપણે કેન્દ્ર લઈ લીધું છે ઓલરેડી. અને આ રીતે એક વર્તુળ રચી દઈશું જેનું કેન્દ્ર આપણે જાણતા નથી, કારણ આ જે વર્તુળ છે એ આપણે બંગડીની મદદથી દોરીએ છીએ. ઓકે, સો આપણે વર્તુળનું કેન્દ્ર આપણે જાણતા ન હોય, આપણે સૌથી પહેલાં વર્તુળનું કેન્દ્ર મેળવીશું. ઓકે, ધોરણ 9માં તમને કોઈક વર્તુળ આપેલ હોય, એનું કેન્દ્ર તમે જાણતા ન હોય, તેને કેવી રીતે શોધવું એની સમજણ તમે મેળવેલ છે. ઓકે, શું કરીશું? તો સૌથી પહેલાં પરસ્પર સમાંતર ન હોય તેવી, આ રીતે સમાંતર ન હોય તેવી બે જીવાઓ દોરી દઈશું, જેના નામ આપણે AB અને CD આપીશું. ઓકે, સો પ્રથમ કામ તમારું શું કર્યું? દેન બંગડીની મદદથી વર્તુળ રચ્યું. ઓકે, પ્રથમ કામ શું હતું? બંગડીની મદદથી વર્તુળ રચ્યું. દેન બીજું કામ શું કર્યું? સમાંતર ન હોય તેવી, આ જે બે જીવાઓ જે રચી છે એ કેવી હોય? સમાંતર ન હોય. ઓકે, એટલે સમાંતર ન હોય તેવી બે જીવાઓ AB અને CD રચી. ઓકે, દેન શું કરવાનું છે? આ જે AB છે અને CD જે છે એના લંબ દ્વિભાજક રચવાના છે. ઓકે, દેન ABનો લંબ દ્વિભાજક રચવા માટે A અને Bને વારાફરતી કેન્દ્ર લઈ આ રીતે એક એક ચાપ મારી દેવું. દેન સેમ કામ CD માટે કરીશું. આ રીતે C ને કેન્દ્ર લઈ બંને અર્ધતલમાં એક ચાપ મારીશું. એ જ રીતે D ને કેન્દ્ર લઈ બંને અર્ધતલમાં એક એક ચાપ મારીશું. ઓકે, દેન આપણે ABનો જે લંબ દ્વિભાજક છે એ રચી દઈશું. આ જે લંબ દ્વિભાજક છે એને L નામ આપીશું. ઓકે, દેન શું કામ કર્યું? ABનો લંબ દ્વિભાજક રેખા L રચ્યો. ABનો લંબ દ્વિભાજક L રચ્યો. દેન એના પછીનું કામ CD જે છે એનો લંબ દ્વિભાજક રચ્યો. આ રીતે CDનો લંબ દ્વિભાજક M લઈ લો. ઓકે, દેન મુદ્દો શું થશે? CDનો લંબ દ્વિભાજક M રચ્યો જે રેખા L ને બિંદુ O માં છેદે. તમે જોઈ શકો છો અહીં જ્યાં તમે ડોટ કર્યું હતું ત્યાં જ પરફેક્ટ કેન્દ્ર મળી જાય છે. ઓકે, દેન શું કર્યું? રેખાખંડ ABનો લંબ દ્વિભાજક L રચ્યો. દેન CDનો લંબ દ્વિભાજક M રચ્યો જે L ને છેદે ત્યાં O નામ આપ્યું, જે વર્તુળનું કેન્દ્ર થશે. ઓકે, હવે શું કહે છે? વર્તુળની બહાર એક બિંદુ લો. દેન આપણે અહીં એક બિંદુ લઈ લઈશું P. ઓકે, શું કર્યું? દેન વર્તુળના બહારના ભાગમાં બિંદુ P લો. P લીધા પછી તમે જાણો છો તે પ્રમાણે અગાઉ તમે રચના શીખી જ ગયા છો. બહારના બિંદુને જોડતો એક રેખાખંડ દોરી દો. ઓકે, અને એનો લંબ દ્વિભાજક દોરવાનો હોય. દેન આ રીતે O અને P ને વારાફરતી કેન્દ્ર લઈ એક એક ચાપ લઈ લઈશું, ઉપરના અર્ધતલમાં નીચેના અર્ધતલમાં, અને બંને ચાપને આ રીતે જોડી દઈશું. દેન તમને મધ્ય બિંદુ M મળી જશે. રેખાખંડ OP રચી તેનો લંબ દ્વિભાજક રચી મધ્ય બિંદુ M મેળવ્યું. આ મુદ્દાઓ જે છે એ અગાઉની રચનાના જ છે સેમ. સો આપણે ડાયરેક્ટ લખી લીધા છે. ઓકે, દેન શું કામ કર્યું? ત્યાર પછીનું કામ શું કરવાનું છે? M ને કેન્દ્ર લેવાનું છે અને MP જેટલી ત્રિજ્યા રાખવાની છે. M ને કેન્દ્ર લઈ MP જેટલી ત્રિજ્યા, એટલે કે વર્તુળ M
MP રચ્યું. વર્તુળ M એટલે કે M શું છે? કેન્દ્ર છે અને ત્રિજ્યા કેટલી છે? MP છે. વર્તુળ MP રચ્યું જે બંગડીની મદદથી જે દોરેલ વર્તુળ છે એને x અને y માં છેદે. ઓકે, ધેન કિરણ px, કિરણ px અને કિરણ py રચ્યા. ધેન કિરણ px અને કિરણ py રચ્યા. આમ px અને py એ બહારના બિંદુ P માંથી આપેલ વર્તુળને દોરેલા સ્પર્શકો છે. ઓકે, સિમ્પલ જ છે. નવું કામ શું છે? અહીં તમને આપેલ વર્તુળ છે એનું કેન્દ્ર તમે જાણતા નથી. એ વર્તુળનું કેન્દ્ર આપણે મેળવીશું. ઓકે, એના માટે શું કરીશું? સમાંતર ન હોય તેવી બે જીવાઓ લઈ લઈશું અને એના લંબ વિભાજક રચીશું. બંને જ્યાં છેદે ત્યાં શું મળી જશે? કેન્દ્ર મળી જશે. ઓકે, ત્યાર પછીનું કામ તો તમે અગાઉની રચનામાં કરી જ ગયા છો. ઓકે, સો એ રીતે કરી લેવું. ઓકે. Dear students, take a screenshot.